રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હવે તમને કહું, ગરમી બબાટી બોલાવે છે અને ઘણા ખેડૂત મિત્રોને કપાસનું વાવેતર કરવું છે ઓરવી, તો મહેરબાની કરીને બે હાથ જોડીને તમને કહું છું કે જ્યાં સુધી ગરમી 35 ડિગ્રીથી તાપમાન નીચે ન આવે ત્યાં સુધી વાવેતર ન કરતા. કારણ કે આ ગરમીમાં સા તમને કોઈ પાય નહીં હોય ને, વાહો વળતા વાહ તમને કોઈ હુકાઈ જાય. એટલા માટે ડ્રીપ ઉપર હોય ને તો પણ કરતા નહીં, બરાબર છે. બને ત્યાં સુધી રોય અડધી થઈ જાય, બરાબર છે, અથવા તો 25-5 પછી વાવેતર કરજો. 15-5 પછી વાવેતર તો આપણે કરી શકતા હતા, પણ આ વખતે ગરમી થોડીક વધારે લેટ તમને પડી, એટલા માટે મારી તમને વિનંતી છે. હવે આજે તમને થોડીક એવી માહિતી આપીશ કપાસ વિશે કે તમારે કપાસ દિવાળીએ ફાલ લઈ લે છે અને દિવાળીએ કપાસ કાઢી જ નાખવાનો હોય અને દિવાળીએ તમારે તમને કોઈ બીજું વાવેતર કરવાનું હોય, ચણા છે, ઘઉં છે, જીરું છે, વરિયાળી છે, ઘણા બધા અલગ અલગ પાક કરવાના હોય છે. ડુંગળી કરતા હોય છે, ઘણા ખેડૂત મિત્રો રસિયા હોય તો લહણ કરતા હોય છે. તો એવી વેરાયટીની પસંદગી કરી અને આપણે એવી પણ વેરાયટીની પસંદગી કરશું કે દિવાળી પછી પણ લાંબા સમય સુધી ઊભી રહે. કારણ કે એને ફાલ જ મોડું આવે તો શું થાય? ફાલ મોડું આવે એટલે દિવાળી પછી તમને કહું લાંબા સમય સુધી વેરાયટી ઊભી રહે. તો અર્લી વેરાયટી તમે કરો તો એ પણ દિવાળી સુધી ઊભી જ રહે, પરંતુ દિવાળીએ કાઢવાની હોય ને તો જે લાંબા સમયની વેરાયટી છે ને એ ઘડીકમાં નીકળે નહીં, બરાબર છે. તો પેલા આપણે જે લાંબા સમય સુધી ઊભી રહેવા વાળી વેરાયટી છે અને દિવાળીએ કાઢવાની કોઈ પણ પ્રકારની ગણતરી નથી તમારે, તો એવી વેરાયટી તમને કહી દઉં તો એવી આવશે નવાબ વેરાયટી આવશે. પ્રભાત સીડ્સ કંપનીનું નવાબ 4599, બરાબર છે, કે જેને તમારે 60-65 દિવસે તમારે ફાલ આવવાની શરૂઆત થશે. એટલે કે તમે વાવણીમાં કપાસ વાવ્યો હોય એટલે દિવાળીએ બરોબર લગોલગ ફાલ છોટી ગયો હોય, બરાબર છે, એટલે તમારે દિવાળી આ કપાસ નીકળે જ નહીં, કોઈ પણ સંજોગોમાં ન નીકળે, બરાબર છે. તો આ કપાસ તમને કોઈ લેટ વેરાયટી છે એટલે બરોબર છે, પ્રભાત સીડનું નવાબ. બીજું આવશે તમને કહું નુજીવીડી સીડ્સ કંપનીનું તે ભક્તિ વેરાયટી. આને પણ તમને કહું 60-65 દિવસે ફાલ આવશે, એટલે આ પણ તમને કહું લાંબા સમય સુધી ઊભી રહેવા વાળી વેરાયટી છે જ, એટલે દિવાળીએ નીકળશે નહીં. બીજી વેરાયટી આવશે રાશિ વાળાનું નિયો, બરાબર છે, રાશિ સીડ્સ કંપની વાળાનું નિયો કંપની વેરાયટી આવશે. આને પણ તમને કોઈ 60 દિવસે ફાલ લાગવાની ધીમે ધીમે શરૂઆત થઈ જશે અને લાંબા સમય સુધી ઉભો રહી શકશે. અને આને જો તમે તમને કોઈ ઓરવીન વાવેતર કરી ગયો તો પણ સર્વે રાશિની વેરાયટી છે, એટલે યાદ રાખવાનું કે થોડાક ચૂસ્યા રહેવાના તો છે જ તે, પણ આ વેરાયટી પણ સારી છે, રાશિ નિયો, બરાબર. એક બીજી વેરાયટી આવશે રાશિ વાળાની 659, મોટા ઝીંડવાની વેરાયટી છે. 5 પેશીના ઝીંડવા આવશે, કપાસિયા પણ અંદર તમને કોઈ મોટા આવશે અને રાશિની વેરાયટી છે એટલે થોડાક ચૂસ્યા તો એવા રહેવાના તે, પણ પાનાવલ સારી આવે એટલે કપાસ તમને કોઈ લાલ નો થાય, પીળો નો થાય, વયો નો જાય ઘડીકની માલિપા. એટલા માટે 659 આ પણ વેરાયટી સારી છે, જોરદાર છે ને કરવારેખી વેરાયટી છે. દિવાળીએ કપાસ તમને કોઈ ખાલી થાય નહીં. પછી આવશે તમારે સુપર 75-76 જે ઓરિજિનલ 75-76 જે આવે કે જે પેલા બાયર કંપની વેચતી હતી, બરાબર, હવે ભારતની કંપની વેચે છે. ક્રિસ્ટલ ગૌરવ લેવા રાખી વસ્તુ છે, બરાબર છે, પણ આને ફાલ થોડો મોડો આવે છે એટલે દિવાળીએ તમને કોઈ આપણું ખેતર ખાલી થાય નહીં. દિવાળીએ ખેતર ખાલી ન થાય ને કરવું હોય તો તમારે એનું અત્યારે ઓરવીન વાવેતર કરવું જરૂરી છે. મોટા ઝીંડવાની વેરાયટી છે, સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, એટલા માટે તમે આ વેરાયટી કરી શકો છો. એની જ એક બીજી વેરાયટી આવે છે એની આવશે સુપબ ક્રિસ્ટલ વાળાની 75-76 વાળાની સુપબ નામની વેરાયટી આવે છે. સારી એવી પાનાવાળા થાય છે, રૂવટી વાળા પાન થાય છે, મોટા ઝીંડવાની વેરાયટી છે અને આ પણ લાંબો સમય સુધી ઊભી રહેવા વાળી વેરાયટી છે. ઓરવીન વાવેતર કરો તો આ પણ વેરાયટી સારી થાય છે, બરાબર. એક વેરાયટી છે તમને કોઈ કાઠો કાઢી ગયેલી, એક સમયે કાળા બજાર દીધા હતા, એવી વેરાયટી છે નાથ સંકેત. હવે આ નાથ સંકેત માટે ખાસ ખેડૂત મિત્રો સાંભળજો કે જો તમારી પાસે દેશી ખાતર હોય અને પાડાના કાન જેવી હારી જમીન હોય અને પાણી હોય, ઓરવીન કરવાનું હોય તો એવા ખેડૂતો માટે બેસ્ટ વેરાયટી છે, બેસ્ટ વેરાયટી એવા ખેડૂતો માટે. કારણ કે હળવી જમીનમાં આ વેરાયટી થતી નથી, આને ફાલ તો બીજી બધી વેરાયટી કરતા મોડે જ આવશે. એટલે અત્યારે તમારે એને કોઈ પણ સંજોગોમાં તમને કહું 25-5 તો એનું વાવેતર કરી જ દેવાનું, બરાબર છે. અને તમને કહું વડોદરા ડિસ્ટ્રિક્ટમાં તો સારી એવી આ વેરાયટી હાલે છે, કારણ કે એની જમીન પાણીને આબોહવાને સેટિંગ આવી ગયેલું છે અને એને માટેની ખાસ વેરાયટી છે, બરાબર છે.
ખાસ ખેડૂત મિત્રો કે જેમને દિવાળીએ કપાસ કાઢી નાખવાનો છે અથવા તો આ વેરાયટી જેને તમને જે બતાવી છે એમાં હોળે હોળ 100% તમને કોઈ ફાલ લાગી જાય અને બહાટી બોલાવી દે તો એના માટે તમારે ડીઆર વાળાનું જે બ્લુબેરી આવે છે બ્લુબેરી એ તમારે 20 થી 25 ml લખી 2 થી 3 વખત બહાટી છાંટી દેવાનું છે. પણ ક્યારે છાંટવાનું છે? તમારો કપાસ ઓલરેડી 2 મહિનાનો થઈ ગયો હોય અને ફૂલ સાફ પાઈને આવવા માંડ્યા હોય ત્યારે છાંટવાનું છે. બરાબર છે. હવે દિવાળીએ કપાસ કાઢી નાખવાનો છે અથવા તો બિનપિયત તમારે કપાસ કરવાનો છે તો એ વેરાયટી વિશે તમને વાત કરી દઉં. હવે એમાં તમને કોઈ પાછા તમને કોઈ વેરાયટી બતાવું કે જેથી કરીને તમે એ વેરાયટી તમારા નજીકના વિસ્તારમાં લઈ શકો. એક તો કા બિનપિયત હોય, પાણી જ ન હોય, કા મધ્યમ પિયત હોય, કા વરસાદ હારો છો હોય તો 2-4 પાન નીકળે અને કા પાડોશીની આરે હારા સંબંધ હોય ને આપણે કવર ન હોય અને એના કવરથી પાણી પાવાનું હોય તો તમને કોઈ એમાં બેસ્ટ વેરાયટી છે 111 નંબર. અજીતની 111 નંબરની વેરાયટી છે એ જોરદાર વેરાયટી છે. એ તમે કરી શકો છો. તમારી પાસે જો પાણીની થોડી વ્યવસ્થા હોય કે કૂવો છે, વરસાદ થશે અને 2-4 પાન તો હારા મળશે જ તે તો પણ તમને કોઈ એમાં 111 અને અજીત વાળાની જે આ 52 નંબરની વેરાયટી આવે છે અજીત 52 આ તમે વેરાયટી કરી શકો છો. સારામાં સારો તમને એમાં ફાયદો મળશે. બરાબર છે. અને મધ્યમ પિયતમાં પણ તમને કોઈ 52 નંબર અને 111 નંબર ચાલશે. હવે આટલી બધી વેરાયટી એટલા માટે બતાવીએ છીએ આપણે વારાફરતી કે કોઈ વેરાયટી તમને મળી જાય. આમાંથી તમે કોઈ વેરાયટી તમારા ગામમાં, તમારા તાલુકામાં, આજુબાજુમાં તમે જોયેલી હોય, કરેલી હોય. હવે 2 વેરાયટી તમને કોઈ એવી બતાવી કે જેને કાઠું કાઢી ગઈ, કોઈના બાપનું કીધું માનતી નથી એવી વેરાયટી છે મેજિક બોલ. બરાબર છે. મધ્યમ પિયત હોય અથવા ઓછું પાણી હોય કે ભાઈ વરસાદ વહી ગયા પછી 2-3 પાન મળશે અને દિવાળીએ કપાસ તમારે કાઢી નાખવો હોય તો નીકળી જાય અને પાણીની વ્યવસ્થા સારી હોય, ઓરવીને કપાસ કરવો હોય અને દિવાળીએ તમારે કપાસ નીકળી જાય તો એમાં તમારે છે મેજિક બોલ. મોટા ઝીંડવા આમાં નિંદામણ નાશક દવા તરીકે તમને કોઈ ગોદરેજનું હિટવીર છે, ધાનુકાનું ડોઝો પ્લસ છે, નાગાર્જુનનું ડાયકોટ પ્લસ છે. કપાસ ઉગી ગયા પછી જો તમારે 2 દીમાં, 3 દીમાં, 5 દિવસમાં નિંદામણ નાશક દવા નાખવી હોય તો પણ હાલે. મેક્સકોટ ટેકનોલોજી છે એની 2 વેરાયટી મળી પા. મેક્સકોટ ટેકનોલોજી તો બીજામાં નથી. મેક્સકોટ ટેકનોલોજી એટલે શું? જમીન આપણી ગમે એવી હોય પણ વરસાદ કેવો થવાનો છે આપણને ખબર નથી. વરસાદ ઓછો થાય તોય ચાલશે અને વધારે વરસાદ થાય તો પણ ચાલશે. જે જમીનમાં અતિશય વધારે પાણી ભરાઈ રહેતું હોય એ પણ જમીનની માલિપા મેજિક બોલ અને હેપી નામની વેરાયટી થશે. બરાબર કે ભાઈ 50 ઇંચથી માંડી અને 70-80 ઇંચ સુધી વરસાદ થઈ ગયો હોય તો એ પણ તમને કોઈ આની માલિપા હાલશે. હવે મેજિક બોલ છે તમારે હળવી જમીન હોય, કાળી જમીન હોય, વેકરાવાળી, ટાશવાળી હોય, પથ્થરવાળી જમીન હોય, પૈણાવાળી જમીન હોય તો એમાં પણ તમને કોઈ બેસ્ટમાં બેસ્ટ અને સતત લીલોછમ રહેવાની ક્ષમતા ધરાવે છે મેજિક બોલ અને હેપી. બરાબર છે. પણ ખાસ વસ્તુ કે મેજિક બોલ છે એમાં થોડીક પાનાવાળ આવશે અને હેપી છે એમાં થોડીક પાનાવાળ ઓછી આવશે. બરાબર છે. જો ચૂસ્યા બુસ્યા તો નહીં આવે, હા ઓછા આવશે. ગુલાબી એળની સામે પણ બહુ સારું એવું પરિણામ આપે છે. એટલા માટે આ 2 વેરાયટી સારામાં સારી છે. પછી તો શું થાય કે ભાઈ આપણે ખાતર પુતર જ કાંઈ ન આપતા હોય તો વેરાયટી એ શું કરે? એને ખોરાક જરૂરી છે, સલ્ફર જરૂરી છે, મેગ્નેશિયમ જરૂરી છે, માઇક્રોરાજા પણ જરૂરી છે. હવે આપણે તમને કોઈ ઉરિયા, ડીઈપી, મોરસુ, પોટાશ સિવાય કોઈ બીજું નામ નથી સાંભળ્યું અને કા તમને કોઈ ગામડે બિલ વગરનું કોઈ ખાતર આપી જાય છે. એવા શું કહેવાય કે ભરમમાં ન રહેતા સ્ટાન્ડર્ડ દુકાનેથી તમે તારે લ્યો. અને આ બધાના ભાવ સરકારી ભાવ છે 900 રૂપિયાનો ભાવ છે. બરોબર છે. 2026માં તો આ મેજિક બોલ નામની વેરાયટી છે, મોટા ઝીંડવા વાળી વેરાયટી છે. અને ખાસ આ બંનેની મલપા વધારાનો ફાયદો એ છે અત્યાર સુધીની મેં જે કાંઈ વેરાયટી બતાવી તમને એમાં એ વસ્તુ નહીં મળે. ફ્લેક્સ નામનું પ્રોટીન આવશે એમાં, ફ્લેક્સ નામનું પ્રોટીન. હવે એનો મતલબ એ છો કે જે આપણે કાલમાં વિડીયો બતાવશું આપણે લાઈવ કે આપણે ઉનાળામાં કપાસ સોંપ્યો હતો અને કેવો ધોળો તમને કહું દૂધના ફોહા રેખો છે. કારણ કે ફ્લેક્સ નામનું પ્રોટીન એટલે કપાસની શાઇનિંગ વધારે આવે, કપાસ ધોળો આવે. જીન વાળા તમને કહો બસમાં તમને પકડી લે કે ભાઈ કપાસ લેવો. એટલા માટે ફ્લેક્સ નામની પ્રોટીન વાળી
અતિ આવશ્યકતા વાળી વેરાયટી છે અને આવનાર જમાનાની ઈ વસ્તુ જરૂરી છે. એટલા માટે મેજિક બોલ અને હેપી કપાસ તમે કરી શકો છો. બરાબર છે. અને દિવાળી તમારે કાઢવો હોય તો દિવાળી કમ્પ્લીટલી નીકળી જાય પછી તમે ડુંગળીનું વાવેતર કરો, ધાણા જીરુંનું વાવેતર કરો, વરિયાળીનું વાવેતર કરો. બરોબર છે. કે બીજો કોઈ પણ પાક કરવો હોય, ચણા કરવા હોય, તમારે ઘઉં કરવા હોય તો એ કરી શકો. અને દિવાળી પછી તમારે લાંબો રાખવો હોય તો ગુલાબી એળની માલિપા આમાં બહુ સારામાં સારું તમને કહું. હું કહેવાય કે આનો અનુભવ નાખેલો છે કે ગુલાબી એળની માલિપા 90% આનો કંટ્રોલ છે. 90% ગુલાબી એળનો. બરાબર. એ પછી આવશે સાગર લક્ષ્મી વાળાની 301 નંબરની વેરાયટી. બરાબર છે. કે જેને ગયા વર્ષે માર્કેટમાં આપી હતી અને રફ એન્ડ ટફ જમીનની માલિપા નાનો ખેડૂ, મોટો ખેડૂ, હારી હાસવણ, ઓછી હાસવણ બધાની માલિપા 301 નંબરની વેરાયટી હારામાં હારું પરિણામ એને આપી હતી. એટલે સાગર લક્ષ્મીનો 301 નંબરની વેરાયટી કરી શકો છો. એની આવે છે મુંગટ નામની વેરાયટી. સાગર એક તમે કરો એટલે એને 45-50 દિવસે ફાળ આવવા મળે અને મુંગટની તમે વેરાયટી કરો એટલે 55 થી 60 દિવસે તમને એમાં ફાળ આવવા મળે. બંનેમાં મોટા જીનવાની વેરાયટી છે. રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી ધરાવે છે. રૂવાટી વાળા મોટા પાન થાય છે. રૂવાટીની જે સાઈઝ આવે છે એ બીજા કરતા શેષ મોટી રૂવાટી આવે છે. એટલે કે ચુસ્સા પ્રકારની જીવાત ઘડીકમાં લાગે નહીં. ગુલાબી એળની સામે પણ સારી એવી સહનશીલતા ધરાવે છે. હવે વાત કરીએ કે ગયા વર્ષે આ બધી વેરાયટીઓ ઘણા ખેડૂત મિત્રોએ કરી હોય ને કમેન્ટમાં બે ફાર્મ લખતા હોય કે અમે કરી છે મરી ગયા, નામ છું તેમ છું. હકીકતમાં જે ખેડૂત મિત્રોએ 900 રૂપિયામાં પૂરા ભાવથી પડીકું લીધું હતું એને કોઈ વાંધો નથી આવ્યો. જે ખેડૂત મિત્રોએ બિલમાં 900 રૂપિયા લખેલા હોય અને પછી તમને કોઈ 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા ઓછા દીધા હતા એ બધા જ ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ આવ્યો છે. કોઈ પણ વિસ્તારમાં હોય, ગમે વિસ્તારમાંથી હોય. બરાબર છે. તો ભાઈ મારી પાસેથી 900 રૂપિયામાં લઈ જાય એને સારું છું અને તમને નૈયા ઘર બેઠા તમને કોઈ આપી દીધું બિલમાં અને એ તમને કોઈ 150 રૂપિયા, કોઈ 200 રૂપિયા તમને કોઈ કાપી દીધું અને એ બધાને કેમ તમને કોઈ ચૂસ્યા લાગી જાય, રીલું લાગી ગઈ લાગણ અને અમુકને તો હુકાઈ ગયો. એટલા માટે હું તમને કહું છું કે પાકા બિલમાં લ્યો, તમે જ્યાંથી લ્યો છો ના દુકાનદાર પાસેથી લ્યો. અને જે દુકાનદાર એમ કે આ 900 રૂપિયાનો ભાવ છે પણ હું તમને બિલ 900 રૂપિયાનું આપી દઉં અને તમે આમાં મને 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા ઓછા આપજો તો એમની દુકાનેથી પગથિયું ઉતરી જવાનું. બરાબર છે. પાકું તમે બિલ લીધું છે અને પૂરા ભાવ લીધા છે, નાથી તમે તારે બે ફાર્મ તમે તારે માલ લઈ લેવાનો, દવા તમે તારે નાથી લઈ લેવાની, મને કોઈ વાંધો નથી. હું ક્યારે એવું તો નથી કેતો કે તમે ફક્ત ને ફક્ત મારી દુકાને જ આવો. હું તો કઉ છું કે તમને અનુકૂળ પડે નાથી તમે તારે લ્યો. હું એવું નથી કેતો મારી પાસેથી તમે તારે લ્યો. બરાબર. પણ ઓરિજિનલ માલ લ્યો ને તો આપણું વરસ જળવાય રહે. બરાબર છે. હવે જે ખેડૂત મિત્રો લઈ જશે એ તમને કોઈ ગોકીલો કરતા થાય મારા બાપ અમે જે નાથી આવી લઈ જા, અમારા નામ તો બોલો. તો આપણે બધાના નામ બોલી નાખીએ. અર્જણભાઈ, ખોડાભાઈ, મેર બોટાદ, તિલક 5, મુંગટ 5 અને 301 5. હિંમતભાઈ, વિઠ્ઠલભાઈ, મેર બોટાદ 301 ના 3, મુંગટ ના 6, તિલક ના 3. બરાબર. આવા હશે ને એક કામ કરું હું ખાલી નામ બોલી જાઉં, તમે કેટલા પેકેટ લઈ જશો ને એ બને ત્યાં સુધી ન બોલું કારણ કે થોડોક ટાઈમ આપણને જળવાય રહે. પછી છે કામળિયા, પીઠરામભાઈ, રાડિયાભાઈ, માળિયા, હાટિયા. કદાચ નામમાં ભૂલ પડે મારા બાપ તો બે હાથ જોડીને માફી માંગુ છું. પછી ધર્મેશભાઈ, જેતપુર. બરોબર. પછી મંગળુભાઈ, આવું છે નાનભાઈ, ધાંધોલ, પાળિયાદ. બરાબર છે. પછી જે ધીરુભાઈ, કરજનભાઈ, ધંધુકા, મુંગટના 15 પેકેટ. નિલેશભાઈ, મંજીભાઈ, મોરબી, મુંગટના 9, 301 નું 1. નટવરભાઈ, રવજીભાઈ, પ્રજાપતિ, અંકલેશ્વર. બરોબર છે. કપાસના 5 પેકેટ. મહાદેવભાઈ, પોપટભાઈ, વીર સોડિયા, મોરબી. બરોબર. તિલકના 46 પેકેટ છે, મુંગટના 10 પેકેટ છે, 301 ના 10 પેકેટ છે. પછી છે પરમાલ, રાહુલભાઈ, હરખાભાઈ, દામનગર, જયરામભાઈ, રાણપુર. પછી છે નાનજીભાઈ, વિરમભાઈ, ધાંગધ્રા. 301 ના 19 પેકેટ અને મુંગટના 6 પેકેટ. પંકજભાઈ, રામજીભાઈ, ધોળકા 301 ના 15 પેકેટ. અરવિંદભાઈ, રામજીભાઈ, સરંભડા, અમરેલી 301 ના 10 પેકેટ. જયંતિભાઈ, અશોકભાઈ, માણાવદર, મેજિક બોલના 3 પેકેટ. ભીખુભાઈ, સગનભાઈ, સરંભડા, અમરેલી, મેજિક બોલના 13 પેકેટ. હેપીના 16 પેકેટ. બરાબર છે. ભીખુભાઈ ને પૂછી લેવાની છૂટી અમરેલીમાં સરંભડા ની આજુબાજુમાં કોઈ રહેતા હોય તો કેમ કપા. બરોબર. જયપાલસિંહ, ટપુભા, ધાંગધ્રા, તિલકના 24 પેકેટ.
વિપુલભાઈ કુંભાજી દેડી 301 ના 5, મુંગટના 5, જયસુખભાઈ સંઘાણી રાજકોટ હેપી હાથ, કાર્તિકભાઈ ઠુમ્મર મોટા વરાણા બરોબર છે, નરેશભાઈ જે ધોરાજીયા રાણપુર બરોબર, પછી છે જયપાલસિંહ બી રાણા મોરબી 301 ના 15, તિલકના 15 બાય બાય, પછી છે ઝાલા વંદરાસિંહ રતનસિંહ ધાંગધ્રા, રમેશભાઈ નારણભાઈ કુતિયાણા 301 ના 7 પેકેટ, ભૂપતભાઈ કાનજીભાઈ સાપરી હેપીના 8 પેકેટ, થોભણભાઈ રેવાભાઈ લકુમ વઢવાણ, પછી છે ઘનશ્યામભાઈ વાલજીભાઈ ગોંડલિયા પાટી માણાવદર 301 ના 8 પેકેટ, જનકભાઈ આહિર સિહોર, પછી છે બાવચંદભાઈ મોહનભાઈ કચ્છ રાપર, જય કચ્છની ધણિયાની બાપ, હરસુખભાઈ મોણિયા જામનગર મુંગટના 5 પેકેટ 301 ના 5 પેકેટ, ગિરીશભાઈ કેશવભાઈ ઉપલેટા બરોબર છે મુંગટના 11 પેકેટ અને 13 પેકેટ, કોળી ખેતાભાઈ વશરામભાઈ રાપર, પછી છે સાહિલભાઈ બી ધડુક આટકોટ, પછી છે હીરાભાઈ બેચરભાઈ સોનારા રાપર હેપી 10 પેકેટ, રાપર કચ્છથી ભાઈ બહુ ખેડૂત મારો મિત્રો જોડાના ગાડી ઈકો લઈને આવો, તમને કહું રાત્રે તમને કહું વાળું પાણી કરીને નીકળે ને હવારમાં અહીંયા બાપ ખમા ઘણી ખમા, મહેશભાઈ ધનજીભાઈ સિહોર બરોબર છે, પછી છે ભરતભાઈ પટેલ હળવદ 301 ના 7 પેકેટ, મુંગટ 4 તિલક 4, ભૂપતભાઈ કાનજીભાઈ સુરત હેપીના 2 પેકેટ, પંકજભાઈ તેજાભાઈ કાલાવાડ એટલે જામનગર ઘણી ખમ્મા જામનગર ને, તિલક 4 મુંગટ 5 301 5 હેપી 5 મેજિક બોલ, પછી જોગણભાઈ ચનાભાઈ મુંધવા રાજકોટ હેપીના 5 પેકેટ, પટેલ ચેતન કુમાર કાળીદાસભાઈ મહેસાણા મુંગટના 15 પેકેટ 301 ના 12 પેકેટ, પ્રવીણભાઈ પરમાર ધોળા જંકશન મુંગટના 4 તિલકના 4 અને નવાબના 4 પેકેટ. તો આ બધા જ ખેડૂત મિત્રોને મારી નમ્ર અપીલ છે કે જે ખેડૂત મિત્રોને દિવાળીયા કપા કાઢી જ નાખવાનો હોય એમને ડોક્ટર પ્લાન્ટ વાળાનું જે બ્લુબેરી આવે છે એ પંપે તમને કહું 20 ml લખે કે 25 ml લખે 2 થી 3 વખત બાટી સરકા તમે જે દવા નાખો ને એની હારે જ નાખી દેવાનું છે. 1800 રૂપિયાનું લીટર આવે 20 ml નાખો પસા પંપ થાય તમને કહું. અને તમારી બાજુમાં તમ તારે મળી રહે. હું એવું નથી કહેતો તમ તારે તળાજા તમે નીલમ એગ્રોમાં લેવા આવો, પણ તમારો પ્રેમ છે તમે લેવા આવો છો હોય ઈકો ભરીને આવે છે. બાપ ગરમી એટલી બધી છે, પરંતુ બને ત્યાં સુધી તમે તારે સવારમાં પહોંચી જાઓ જેથી કરીને તમારે ગરમીનો બપોરે સામનો ન કરવો પડે. બરાબર, હું એવું નથી કહેતો તમે નીલમમાં જ લેવા આવો, તમારા નજીકના વિસ્તારમાં મળતું હોય તોય તમે તારે લઈ જાઓ. અને તમારે વધુ તમે તારે માહિતી જોતી હોય તો આપણે વિડીયો આવે છે એમાં જોતા રહ્યો તમે તારે. બરાબર છે, અને મારું એક ગળું બેહી ગયું છે, તમે તારે કામ હોય તો ફોન કરજો. રવિવારે રજા રાખજો મારા બાપ. 94 નંબર ઉપર તમે તારે કોલ કરી દેવાના. છૂટી સવારમાં 9 વાગ્યાથી સાંજે 5-6 વાગ્યા સુધી, અથવા આના નંબર ઉપર જો તમે વોટ્સઅપ કરી જો તોય તમને એમાં માહિતી મળી જશે. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન જય કિસાન.